અરે આજે તો એવા હાલ થઈ ગયા કે પછી રોવાના દાડા આવી ગયા. તો કેમ છો મારા વાલાઓ? તો આજે હતો પાર્થની બૈરીનો બર્થડે એટલે હું ને પાર્થ ઉપડ્યા કેક લેવા. હવે ત્યાં જઈને કઈ કેક લીધી અને એના પર શું નામ લખ્યું એ તો તમે આગળ જ જોશો. સસ્પેન્સ છે એટલે. ત્યાં તો અમારો તરુણ પણ ટપકી પડ્યો. પાર્થને દેવું તું સરપ્રાઈઝ તો સીધા પહોંચી ગયા એના ઘેર કેક લઈને. જેવો દરવાજો ખોલ્યો ત્યાં તો સામે જીગો. અરે હા ભાઈ, પાર્થનું બૈરું એટલે જીગો જ. એનો જ બર્થડે છે. ત્યાં જીગાએ નવો નક્કર ફોન કાઢ્યો તો મેં કહી દીધું ચકલા કોઈથી બાજ ન બની શકે યાર. જેવી કેક ખોલી ત્યાં તો જીગો તો સ્નેપો લેવા લાગ્યો કેમ કે એકચ્યુઅલી એમને મોકલવું તો પડે ને યાર. પછી આવ્યો સુખનો સમય જ્યારે જીગાએ કેક કાપી. પછી તો શું, જેવી તરુણે કેક ખવડાવી જીગાને તો ત્યાં ભાવી ગઈ તે તો ઠૂસી ઠૂસીને ખાવા લાગ. પછી તો મેં કેક ખવડાવી દીધી. સોરી, કેક નહીં, જીગાના નામની પટ્ટી. ત્યાં મારે જીગા માટે એક ગીત ગાવું તું કે જીગાનું કેવું માનો તો દુનિયા રડે છે. ને પછી શું, પાર્ટી તો બને જ ને. તો ઉપડ્યા બધા નાસ્તો કરવા. ત્યાં જીગો લઈને આવ્યો ઓર્ડર ને થયું એવું કે એ ખાધા પછી મારી એવી હાલત થઈ ગઈ કે પછી ઉપડ્યા ઘેર જાવ. तो सो गाइस बर्थडे इज ओवर. अभी कल सबमिशन है, उसकी तैयारी करनी है. प्रोजेक्ट सब बाकी है. अभी घर जाके पूरी रात करना है भाई. टाटा, मिलते हैं. હાલો પછી મળીએ હવે.